મારું બધું પતે ને એટલે ચલો આજે 11 તારીખ થઈ ઓમ નમઃ ચેપ્ટર चलो भाई छठो पति गयो दाखलो आपणे सातमो आया था सातमो आया ने ध्यान बोर्ड पर एक समांतर श्रेणी નું 11મું પદ 38 16મું પદ 73 31મું પદ કેટલું બે પદ આપ્યા છે 11મું પદ 38 બે પદ આપ્યા છે આપણને બે પદ આપ્યા હોય અને આવો દાખલો આવી ઉદાહરણમાં સમાંતર શ્રેણી શોધવાની હોય તો કોઈ પદ શોધવાનું લોકપ્રિય રીતથી દાખલો થશે કે 11 બરાબર 38 a પ્લસ 10b 38 સમીકરણ 1 a 16 73 a પ્લસ 15d 73 સમીકરણ 2 બંને સમીકરણનો લોપ કરી નાખીએ આપણે -5d 13 याद आएगा 5 6 में 3 माइनस 5d बराबर 35 b बराबर 7 b बराबर 7 की बराबर आमा मूकी दઈએ a प्लस 10b बराबर 38 a प्लस 10 into 7 बराबर 38 a प्लस 70 बराबर 38 a प्लस 38 a इक्वल 38 माइनस 70 a बराबर माइनस चलो ये मળી ગયો આપણને હવે કઈ શોધવાનું હતું 31 નું a 31 કેટલા a 31 નો મતલબ છે a પ્લસ 30d માઈનસ 32 પ્લસ 30 into 7 માઈનસ 32 પ્લસ 210 એટલે 210 પ્લસ 222 281 178 दिया ध्यान નથી મેં ध्यान છે એના પછીનો દાખલો એક સમાંતર શ્રેણીનું 50મું શ્રેણીમાં 50 પદ છે દાખલો 8 n બરાબર 50 પદ છે એવું જો ત્રીજું પદ 12 ત્રીજું પદ 12 એ 3 12 અને છેલ્લું પદ 106 હોય છેલ્લું એટલે n નું પદ તો 29 નું પદ શું ધ્યાન બોર્ડ પર સિમ્પલ સેમ દાખલો આ બે પદ આપ્યા છે એવું જ કહેવાય અહીંયા આપણે આવું લખીશું a3 બરાબર 12 a પ્લસ 2d બરાબર 12 સમીકરણ 1 a n બરાબર 106 n ની જગ્યાએ 50 મૂકી દો a 50 ઇઝ ઇક્વલ ટુ 100 n નું પદ એટલે છેલ્લું એટલે 50 નું પદ n એ 50 છે a પ્લસ 49d બરાબર 106 સમીકરણ 2 તો બંનેને લોપ કરી નાખીએ આપણે આવડી ગયું -47d 106 માં 6 જાય એટલે 6 બીજા જાય 94 એટલે બે તો નહીં આવે ક્યાં ગયું મંદિરે 94 ભાગ્યા 47 b બરાબર 2 b 2 મળી ગયા આપણે શોધવાનું છે a 29 જો રજા પાડશો નુકસાન તમને છે ભાઈ નહીં તો એ બાકી રહ્યો એ તો શોધ્યો b બરાબર 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જે આવે એને ફાયદો થશે જે મારી સાથે ચાલશે એને ડબલ ફાયદો થશે એટલે ભાઈ 10 લાવવું પડે a બરાબર 8 તો a બરાબર 8 મળી ગયું હવે a 29 શોધવાનું છે a 29 બરાબર a પ્લસ 28b 29મું પદ 64 થશે ચલો હવે નવમો દાખલો ત્રીજો અને નવમો પદ 4 ને -8 છે તો શ્રેણીનું કયું પદ 0 થાય એટલે આ પણ લોકની રીત ત્રીજું પદ આપ્યું છે નવમું પદ આપ્યું એના પરથી a અને d શોધીશું અને પછી કયું પદ 0 થાય એટલે an બરાબર 0 લઈને n ની કિંમત શોધવાની જો n આપણને
n આપણને પૂર્ણાંકમાં મળે તો લખવાનું આટલાનું પદ 0 થાય, અપૂર્ણાંક મળે તો લખાય કે આ શ્રેણીમાં કોઈ પદ 0 નથી. તો 5 પેન પૂરાઈ ગયું. ચલો 9મો દાખલો. દાખલો 9 એવું કહે છે સમાંતર શ્રેણીનું બીજું પદ અને 9મું પદ 4 ની માઈનસ અમે રકમ ગણિતની ભાષામાં લખી. બીજું પદ 4, 9મું પદ -8, nમું પદ 0, તો n આ ગણિતની ભાષામાં રકમ લખાઈ. a પ્લસ 2b બરાબર 4, સમીકરણ 1. એ 9 -8, a પ્લસ 8b બરાબર -8, સમીકરણ 2. -6b 12, 6b -12, b -2 કિંમત આમાં મૂકી દઈએ. a પ્લસ 2b બરાબર 4, a પ્લસ 2 ઇન્ટુ -2, a બરાબર a ઓછા 4 બરાબર 4, a બરાબર 8. હવે આપણે an બરાબર 0 લેવાનું છે. a plus n minus 1 into d बराबर 0, a 8, n minus 1 into d n बराबर 5. हाँ એટલે આન્સર લખી નાખીશું. આન્સર 8મું પદ 0 હશે. 10મો દાખલો. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે. શું કીધું આપણે? 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે. ગણિતની ભાષામાં લખી નાખીએ. 17મું પદ 10મા પદ કરતા 7 કરતા પેલા આ નામ હતું 10મા પદ કરતા, એમાં એક ક્રિયા કરી 7 ને આનું સૂત્ર લખ્યું a 17 એટલે a પ્લસ 16d, આનું સૂત્ર a પ્લસ 9d. બધાને અહીંયા લઈ લઈએ. આ બાજુ 7d બરાબર 7, d બરાબર 7 ભાગ્યા 7, d બરાબર 1. d 1 મળી ગયો. હવે આપણને શું પૂછ્યું? ક્યાં ગયું? 2 છે. 11મો દાખલો. ના ખબર પડે પૂછી શકે. આમાં કે એવું છે જ નહીં. ખબર પડે શું નહીં એ છે આ રકમ. રકમ ખબર પડી ગઈ દાખલો આવડી જવાનો. તકલીફ રકમમાં શું પૂછ્યું અને શું શોધવાનું છે એ ખબર પડવી જોઈએ. આ ચેપ્ટરમાં બહુ મહત્વની વસ્તુ એ 3, 15, 17, 39 નું કયું પદ? 3, 15, 17, 27, 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધારે હશે? રકમ સમજવાની. કયું પદ કીધું? કયું એટલે આપણા માટે શું ગણાય? n મૂકો. એટલે a બરાબર 3, b બરાબર 15 ઓછા 3 એટલે 12. ધારો કે n નું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે. એટલે n નું પદ 54 માં પદ કરતામાં ક્રિયા કરવાની 132 વધારે. આ ચેપ્ટર પછી ચોથું લઈ લઈશું.
કારણ કે એમ 3 ગુણ કે 4 ગુણમાં દાખલો પૂછાય તો તમારું આખું સેક્શન સીડી પતી જાય, ચોથું ત્રીજું પતી એટલે સેક્શન સીડી પતી ગયું અને 2 ગુણમાં પછી કદાચ પછી હું રિવિઝન પહેલા રિવિઝન ના કરું તો 2 ગુણના બાકીના બધા ઓપ્શનમાં જતા રહેશે એવું, પણ ત્રીજું ચોથું કરાવવું પડે મારે, તો અત્યારે ત્રીજા ચોથા નહીં જતા, તો આપણે એવું થાય કે આવડી જવું. हम सूत्र लखी 3 53 गुणिया 12 गुणिया 53 કેટલા થાય મોડે શીખો 12 ગુણ્યા 53 ગુણ્યા 12 નથી આવડે તો 12 ગુણ્યા 53 આવડે કેવી રીતે થાય બતાવો આ તો મોડે કરવાનું ખાલી લખતા જ 12 પંચા બિંદુ પાછળ ચડાવો 600 12 કરી 36 636 ખબર પડી ગઈ આટલી તો ક્યારેક બધા સમૂહમાં બેઠા હોય અને આપણને આવું આવડતું હોય તો ઘણા હોશિયારી કરતા આપણે એમ પૂછીએ કે મોડે કર આપણે વાંધો 12 n बराबर 780 लोटू लेगा હવે 68 આવે એ 3 ये 8 ग्राम क्या है पड़ी 7 n बराबर आंसर लगता आवड़વું જોઈએ आंसर નો અડધો માર્ક હોય પાછો દાખલા જવાબ આવી જાય એટલે પૂરા માર્ક આવી ના હોય આંસર લખતા આવડે 65 નું પદ 54 માં પદ કરતા 132 વધુ છે 12મો દાખલો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના 100 માં પદનો તફાવત 100 છે તો 1000 માં પદનો તફાવત કેટલો જો આમાં બે સમાંતર શ્રેણી કીધી આપણું સમાંતર શ્રેણી માટે તો a d સ્મોલ બંને લઈએ હવે બે શ્રેણીમાં તો બંને a ને d સ્મોલ એ બે સરખું દેખાય સામસામે એટલે આપણે બે સમાંતર શ્રેણી એટલે એકમાં કેપિટલ અક્ષર લઈશું એકમાં સ્મોલ અક્ષર લઈશું બે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત સમાન છે બે સમાંતર શ્રેણીમાં d સમાન છે સામાન્ય તફાવત એટલે d એટલે બંનેનો d કોમન રાખો હવે એવું કહે છે તેમના 100 માં પદનો તફાવત તેમના 100 માં પદનો તફાવત 100 અને કેવી રીતે લખાય છે એક સમાંતર શ્રેણીનું 100 નું પદ માઈનસ બીજી સમાંતર શ્રેણીનું 100 નું પદ બરાબર હવે સૂત્ર શું થાય a + 99 b b તો સ્મોલ જ રાખીશું કારણ કે બંનેનો d સમાન છે a + 99 b બ્રેકેટમાં લખવાનું ભૂલવાનું નહીં 100 આવું થોડી નાખીએ a - a 100 આવું કંઈક બને અને રહેવાનું હવે તમને એમ કે બંનેના 1000 માં પદનો તફાવત કેટલો છે બંનેના 1000 માં પદનો તફાવત તો બહુ મોટું ચેપ્ટર કે 1000 માઈનસ કે 1000 કેટલા એવું પ્રશ્ન આનો જવાબ આવે a + 999 b a + 999 b a + 999 b माइनस a माइनस 999 b શું જવાબ આવ્યો a માઈનસ a માઈનસ નો જવાબ તો આપણી જોડે છે કેટલો છે 100 આ આન્સર 100 માં પદનો તફાવત પણ 100 1000 માં પદનો તફાવત પણ 100 ચલો ત્રણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે કાલ આવી ગયું તો આવું
કાલે આવ્યું ને આવું 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે એવો દાખલો હતો દાખલા નંબર 1 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે ધ્યાન અહીંયા કેમ નથી આવતું તમારે ઇવેન્ટ લાઈફમાં તમને ઇવેન્ટ લાઈફમાં કશું છે નહીં ને પરીક્ષા જેવું ખબર રાજની નથી આવતી 2 દિવસથી કોઈને 3 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય 100 પતે ક્યાં 900 કેટલા વડે વિભાજ્ય 7 તો આમાં કરીશું તો પહેલી કઈ સંખ્યા છે 7 વડે વિભાજ્ય 3 અંકમાં 100 ને ભગાય 101 હા આપણે ઘડિયો બોલવાનો 7 આખું 7 નો ઘડિયો બોલવાનો એટલે 11 સિત્તા 77 12 સિત્તા 84 13 સિત્તા 91 14 સિત્તા 98 15 સિત્તા 105 એટલે 98 પછી કઈ સંખ્યા આવી 105 એટલે 105 થી આપણી સંખ્યા શરૂ થશે પછી 7 7 મેં કરો છેલ્લી કઈ આવશે 999 ભગાશે 7 એકા 7 19 7 દુ 14 59 નહીં ભગાય 998 7 એકા 7 હા નહીં ભગાય નથી ભગાતી ને હવે આ મજૂરી ક્યાં સુધી કરીશું એક મિનિટ આ મજૂરી ક્યાં સુધી કરીશું જ્યાં સુધી 98 97 96 95 94 જ્યાં સુધી 7 વડે ભગાવી એવી ના મળે ત્યાં તો એવું કરવાને બદલે એક ઈઝી મેથડ બતાવી આ જે શેષ આવે એને સીધે સીધી આમાંથી બાદ કરીએ તો આપણને છેલ્લી સંખ્યા મળી જાય 999 માંથી 5 બાદ કરો 994 તું આમ શું બોલે છે આપણે 999 ની પહેલા કઈ એવી સંખ્યા કે છેલ્લા છેલ્લી કહેવાય 3 થી 7 વડે ભાગી શકાય તો આ મેં મેથડ શીખવાડી ભાગાકાર કરવાનો 999 ને જેટલા વડે કીધું એટલા વડે જે શેષ વધે એને આમાંથી બાદ કરો સારી વાત સાચી 9 સિત્તા 98 980 પછી 15 સિત્તા 105 1050 981 બધું રામાયણ ચાલુ કરવી પડે ખબર પડી a બરાબર 105 b બરાબર 112 - 105 7 છેલ્લું પદ આપ્યું an 994 n કેટલા 105 में 7 है 98 13 सिक्का 1 12 सिक्का 84 વાક્યમાં જવાબ લખવો પડે કે 3 અંકની 7 વડે વિભાજ્ય આવી જેવી ટોટલ 128 સંખ્યાઓ હશે તો લેજો ફોટો પાડ લો ફટાફટ ફોટો પાડ દો ઇન્જિનિયર આપે सीधे पाड़ो रे सीधे पाड़ो अरे वाह अरे चलो अरे अकाउंट चालू जो अरे अकाउंट चालू जो हम आवाज संभळाय तो फोन नंबर संभळाय ओळखी
દક્ષ ભણવાનું બોલે ને તો મજા આવે એમ ઘરે બધાને ગમે એના બધા આપણે આયા 14મો દસ અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિતો છે ધ્યાન અહીંયા 10 અને 250 વચ્ચે 4 ના કેટલા છે ચલો 4 વડે ભગાયું પહેલો તો આવડી જાય 12 પછી 16 20 છેલ્લું 250 હવે ના આવડું તો આપણે સિસ્ટમ શીખવાડી હમણાં શું શીખવાડ્યું 250 ભાગ્યા 4 છેલ્લો 250 વચ્ચે 2 200 બે આવ્યું અને આમાંથી બાદ કરવાનું 248 એવી સંખ્યા થઈ 250 પહેલાની છેલ્લી કે જે 4 વડે ભાગી શકાય પતી ગયું એ 12 200 12 એટલે 4 એ 248 એમ કેટલા a plus n minus 1 into d ટોટલ 60 સંખ્યા એવી છે 10 અને 250 ની વચ્ચે કે જે 4 વડે વિભાજ્ય છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી એટલે એક કેપિટલ લઈશું એક સ્મોલ લઈશું n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી નીચેની બે સમાંતર શ્રેણીના n માં પદ સમાન 63 65 67 3 10 17 ચલો ધ્યાન a બરાબર 63 b બરાબર 65 ઓછા 63 2 અહીંયા આપણે an n a બરાબર અહીંયા કેપિટલ અક્ષર લઈશું a બરાબર 3 કેપિટલ d n નું પદ તો બંનેનું સરખું જ રહેશે સ્મોલ n જ લેવાય an બરાબર an હેલો हाँ हाँ बोल बोल बस मजा बोल बोल सारे हाँ એટલે એમ શું हाँ तो हाँ એટલે મેં તો એને કહ્યું કે રૂટીન આવી છે કાલના એમને શોર્ટ કલાક લેક્ચર બગડી દીધા ના યાર મેં આ સુઈને કીધું હતું કે આવી જવાનું અત્યારે બધું રિવિઝન જ ચાલે છે અત્યારે આપણે ઘણી રિવિઝન ચાલુ જ છે મારા ટ્યુશનમાં અત્યારે પર્સનલી થાય પછી સેકન્ડ સેમ અને અત્યારે જે ટ્યુશનમાં બધું રિવિઝન જ ચાલે છે 3 ચેપ્ટર બાકી છે તો 3 ચેપ્ટર પતી જશે એના ફરીથી આખા બરાબર અને પછી આ પરીક્ષા પતે એટલે જે સેકન્ડ સેમના ચેપ્ટર છે બધા હું ફરીથી કરું 8 9 10 11 12 બધા ફરીથી
હા તો એને આજે છે ને ધનુદર સાડા 11 ટાઈમ છે આજે ધનુદર બોલાવે તો એને ત્યાં મૂકી દઈશું આપણી ઓફિસે હા બસ સાડા 11 મૂકી દઉં કોઈ ચિંતા નહીં એ કઈ વાત નહીં ચલો ભાઈ આ ખબર પડી વાક્ય શું આવે બંનેનું 13મું પદ સમાન છે એટલે હું આપણે હવે પતી ગયો ઓકે સરસ ચલો હવે હા પહેલા અહીંયા આપણું બીજું કામ પતાવી દઈએ શું કામ પતાવીશું અહીંયા પહેલા સૂત્ર લખી નાખીએ n પદોનો સરવાળો આ a પહેલું પદ a + d બીજું પદ a + 2d ત્રીજું પદ m કરતા an એટલે કે n પદ તો સરવાળાનું સૂત્ર આવું છે sn સમ તમે કોમ્પ્યુટરમાં લખો સમ એટલે ટોટલ એટલે n પદોનું ટોટલ n પદોનો સરવાળો sn n/2 બ્રેકેટમાં a + n n એટલે છેલ્લું પદ આવી જગ્યાએ તમે આવું પણ લખી શકો n/2 બ્રેકેટમાં a + n એની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો an ની વેલ્યુ મૂકીને તો સીધું આવું પણ થાય sn = n/2 બ્રેકેટમાં 2a + n - 1 * બંને બધા એકને એક જ સૂત્ર છે આનું સૂત્ર અહીંયા મૂક્યું a + n - 1 * d એટલે આવું થયું આ એડ થયો તમે આ સૂત્ર વાપરો કે આ વાપરો કોઈ ફરક પડવાનો નથી આ એક વાપરો આ ઈઝી કેમ પડે કે આમાં d ની મગજમારી નથી આમાં છેલ્લું પદ ને પહેલું પદ આપેલું હોય રકમમાં આ રીતે તો આ સૂત્ર મૂકી કિંમત મૂકી દેવું આપણે પણ બીજી એક અગત્યની નોંધ લો સૌપ્રથમ n શોધવો an પરથી n શોધવો જ્યાં સુધી n ના મળે ત્યાંથી દાખલો થવાનો જ નથી એટલે જે છેલ્લું પદ આપ્યું હોય આપણને એના પરથી n શોધવાનું જે અત્યાર સુધીમાં આપણે એવા 20 દાખલા કર્યા અને n મળી જાય પછી આ દાખલો જોઈએ હું બોલ્યો એ ખબર પડી કે ના પડી ઉદાહરણ 11 अभी काले पक्ष से भी आ चेप्टर अभी बहु બધા દાખલા અને બધા ગણાઈએ પછી બાકી નથી રાખતા પછી એવું હોય પહેલું ચેપ્ટર યુક્લિડ વાળું છે ને તો એ ઓનલાઈન હું કરાવી દઉં એમ તો ઓફલાઈન મારે કેમિસ્ટ્રી પાર્ટ તો ચાલી જાય પહેલું ને બીજું બે ઓનલાઈન કરાવી દઉં ઘરેથી અને ઓફલાઈન માં આપણે આ કામ કરના છે ખબર પડે એવું શું કહું તો તમારું ઝડપથી પતી જાય ઓનલાઈન માં બી લાઈવ રહેવાની જરૂર નથી વિડિયો મૂકી દી શકते બરાબર એટલે આપણું ટ્યુશન તો રોજ ચાલુ રહે પણ હું ઘરે બીજો એક્સ્ટ્રા ટાઈમ કાઢીને વિડિયો રેકોર્ડ કરીને પાછા મોકલી દઉં તો મને જેટલું કરાવું છે બધું પતી જાય મારે 15 તારીખની વિજ્ઞાનનો ચોથો પાઠ ચલાવવો છે સોમવાર ઇંગ્લિશ નક્કી a બરાબર 8 b બરાબર -5 પ્રથમ 22 પદોનો સરવાળો પ્રથમ 22 આપી દીધું છે આપણે એટલે n આપી દીધો તો દાખલો થઈ જશે sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d s 22 ભાગ્યા 2 2 8 22 - 1 * -11 11 પંચા 55 -45 39 આવડે ગુણાકાર કેવી રીતે કરાય મોઢે 39 * 39 આનું કર્યું મેં પાછળ 429 ભૂલ થઈ 21 પંચા 105 105 માંથી 5 જાય એટલે 100 100 માંથી 11 જાય એટલે 89
ચલો આનો ગુણાકાર આવડે હવે કેવી રીતે કરવાનું 890 90 चलो उदाहरण 12 ध्यान ये बताओ 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય સરવાળો આપી દીધો એટલે રકમ મેં તમને આ ચેપ્ટરમાં એક જ વસ્તુ કીધી રકમ જેને ખબર પડી એને દાખલો આવડે એ 24 બી 21 એટલે 24 માઈનસ એસ એન 78 એન કેટલા પદોનો સરવાળો 78 5.2 માં એવું કેટલા મુ પદ 78 આ બે માં ડિફરન્સ ખબર પડી કેટલા મુ પદ 78 એટલે એન જ શોધવાનું તો કેટલા મુ પદ 78 એટલે એન 78 આપી અને એન શોધવાનું અને આમે એવું કે કેટલા પદોનો સરવાળો 78 થાય એટલે સરવાળો 78 આપણે એસ એન 78 આપણે એન શોધવાનું એસ એન n/2 2a plus n minus 1 into d આનો જવાબ આપેલો છે 78 n/2 2 into 24 n minus 1 minus 3 અને ઉપર અમારી કોમન નીકળતું નથી મને એમ કે કોમન નીકળશે બે તો ઉડી જાય પણ નથી નીકળતું બે ને ઉપર લઈ જઈએ થઈ ગયું ચલો બધામાં ત્રણ કોમન નીકળે એટલે ચેક કરો આમાં નીકળશે n સ્ક્વેર ત્રણ ઉડી જાય નીકળે 0 ના છેદમાં ગયા 52 ને એવા ભાગ પડો સરવાળો કરીને 17 આવે 13 ચોક 52 સીધો જવાબ લખતા શીખવાડું n n 13 4 સરવાળો એટલે બંનેમાં રકમના મધ્યમ પદનું ચિહ્ન મૂકવાનું n બરાબર 13 અથવા n બરાબર 4 માટે 13 પદોનો સરવાળો 78 થાય અને 4 પદોનો સરવાળો પણ 78 થાય ચલો એના પછીનો ઉદાહરણ 14 સરવાળો શોધો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આવું રકમ આવી ગઈ હવે અમે 1 થી 1000 સુધી દે એટલે n 1000 થઈ ગયું s 1000 થી અમે છેલ્લું પદ આપેલું જ છે તો આ સૂત્ર વાપરી દઈએ આપ્યું છેલ્લું પદ પ્રથમ n પદોનો સરવાળો પ્રથમ n ધન પૂર્ણાંક
આમાં પણ છેલ્લું પદ આપી દીધું n નું જવાબ ઉદાહરણ પતી ગયા સ્વાધ્યાય 5.3 ના પહેલામાં 4 દાખલા છે એ લઈ લઈએ સરવાળો મેળવો એવું લખી આપ્યું છે ઉપર 2 7 12 10 પદ સુધી 10 પદ સુધી લે n 10 થયો આપણે s 10 શોધવાનું sn પર n આપેલો જ છે એટલે સીધું સરવાળાથી દાખલો ચાલુ થઈ જાય sn આમાં છેલ્લું પદ નથી આપ્યું 10મું પદ અહીંયા આપ્યું હોય તો આ સૂત્ર લઈ શકીએ એટલે છેલ્લું પદ નથી આપ્યું એટલે 2a + n - 1 * d 9 × 5 = 45 49 × 5 50 × 250 થાય એમાંથી 5 ઉઠા કરી નાખો 245 -37 -33 -29 12 પદ સુધી a બરાબર -37 b બરાબર -33 ઉલ્ટા -37 બચા n 12 s 12 કેટલા પૂરી ગણિત કર ગણિત છે ને એમ કહું નીચે આવજે મેં કોઈ વિજ્ઞાન નહીં કરતો ને અત્યારે એમની જગ્યાએ 12 મૂકીશું આપણે d4 6 -74 12 ઓછા 1 એટલે 11 11 × 4 44 -74 + 44 એટલે -30 એને ગુણ્યા 6 -180 હવે આયા આપણે બીજો દાખલો 0.6 1.5 2.8 100 પદ સુધી 0.6 1.8 n 100 s 100 કેટલા n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d पचास 1.2 99 1.1 50 1.2 11 × 99 110.1 चलो चौथो 1 15 अंश 1 12 अंश 1 10 अंश 11 पद સુધી a बराबर 1 15 अंश હું ગણું છું ભાઈ
અવાજ ના કરશે 12 ને 15 નો લસા 60 અને 5 મળે અને 4 b બરાબર 1/60 n 11 છે n by 2 બ્રેકેટમાં 2a n - 1 into d 2 into 1 15 લસા આવે 30 અને 2 વડે અને 5 વડે મોટી વડે 33 चलो फोटो पाड़ लो આગળ હવે બીજો દાખલો લઈએ જોઈ લેજો બરાબર દેખાય बच्चे पाड़ो ना पाड़ो तो नहीं चालते देखा जो परफेक्ट बात तो नहीं पाड़ो क्राफ्ट को एक क्राफ्ट वाला आगे पाड़ो पे करो नदी में आवश्य ग्रुप का बोका चलो आगे नीचे दाखलो आया अच्छी भणे करे विज्ञान करे या तो भी कथा वाचता એવું નથી કરતા બધા વાંચી પતાઈ એવું નથી ને મોઢે કરવાની ધ્યાન અહીંયા આવે નીચેના સરવાળા શોધો એમાં 3 દાખલા છે ધ્યાન બોર્ડ પર છે મજા આવશે અમે તમને હમણાં જે નોંધ લગાવી હતી હવે કામમાં આવશે સરવાળામાં આવી રકમ આપી હોય અંતિમ પદ આપ્યું કરે આદિલ ત્યારનો તારી સામે નજર છે મારી તારું ધ્યાન જ નથી તારા ઘરમાં એવું લાગે બધાને કે તારું બોર્ડમાં પહેલો નંબર આવવાનો આમાં આવી રકમ આપી આવું એ ના કહેલો બસ શોધો એવું લખી નાખ આ દેખાયા એટલે સરવાળો કરવાનો થયો બીજી વસ્તુ એ મળી જશે બી મળી જશે 10.5 ઓછા 7 3.5 આ જે આપ્યું એ શું કહેવાય છેલ્લું પદ એટલે n એટલે કે an આપ્યો છે નથી મેં આવા દાખલા માટે નોંધ લખાઈ હતી કે જ્યાં સુધી n ના મળે ત્યાં દાખલો ના થાય તો મારે n શોધવો પડશે પહેલા n કેટલા અને પછી sn કેટલા એવું આ રકમ લખી નાખી an 84 a plus n minus 1 into b દરેકના ભણવાનું છે પોતાના હાથમાં હોય છે કોણ કેવી રીતે ભણે કેવી રીતે ધ્યાન રાખે કેવી રીતે ક્લાસમાં બેસે છે ઘરે કેવી રીતે કામ કરે
ઘરકામ કેવી રીતે કરે છે, પરીક્ષા કેવી રીતે આપે છે, એ અમારા હાથમાં હોતું જ નથી. અને જે જેવું કરે એવું ફળ મળશે. ના આવે. આઠ પોઈન્ટ ચાર હેલો એવું છે. આ તો મોકલું, વાંધો નહીં. તમે 10 ની પહેલી મોકલો તો એને પરીક્ષા ઘરે આવે. બસ સારું કઈ હા 80.5 81 80.5 60 વડે ઉડાડીએ 11 સિત્તા 70 5 23 એન 30 મળે. હવે દાખલો શરૂ થશે. અત્યાર સુધી બધા દાખલામાં આગળ જે ભણ્યા એમાં લખીને આપણે 10 પદ સુધી 12 પદ સુધી આટલા અમે એન હવે મળ્યો. હવે એસ એન શોધીશું. એમાં આપણે પહેલું અંતિમ પદ આપેલું જ છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એન 23 આ 7 આ 84 સરવાળો કે પદ ગમે તે હોય. શું બોલ્યો? એન કે એસએન ગમે તે હોય પણ એન હંમેશા ધન પૂર્ણાંક જ હોય. તો કોઈ એમ કે આમાં સર અપૂર્ણાંક કયો પોઈન્ટ પડવાનો? 1046 પૂર્ણાંક 1 આવો જવાબ રાખો. બીજો આમાં એન શોધો તો હવે 7 ને 24 કર્યા તો કે 7 કરીએ તો 12 આવે. તો લિમિટ ના લાઈન હા 7 જો 7 અને 10 10 અપોન 10 1 અપોન 2 છે. 10 અને 14 ની વચ્ચેની સંખ્યા આપણે 12 બીજા રીત બતાવવાની હોય. રીત શું બતાવે? યાદ રીત કરવાની, બીજું વિચારવાનું છે. રોજ નવું સંશોધન કરે. રસોઈ શું બનાવી? એટલે આજે આટલા 14 એવું છે નહીં. રોટલી દાળ શાક બનાવે ને એની જગ્યાએ શાકની જગ્યાએ તું એમ કે હવે આવું બનાવો કે એવું બનાવો ના ચાલે. એમ બનાવવું પડે, રૂટીન કામ કરવું પડે એવું છે. આ જે રીત થશે એ જ થાય. એ 34 માઈનસ 2 એન એન 10 એન કેટલા એસએન કેટલા એન પરથી એન મેળવીએ. વાતો નહીં ભાઈ, ગુજરાતથી જવાનું છે. આ દાખલા પછી એમ ફટાફટ ભાઈ લેવા આવે છે -2n -26 n બરાબર 13. ચલો n 13 મળી ગયો. એટલે sn મેળવીએ. હવે કદાચ એસાઇનમેન્ટ મોડું આવે તો એ તમે પાઠ કરી નાખજો. જેટલો છે એટલો આવડતો સુધી સહેલો પાઠ બહુ વાંચો.
કાલનું શેડ્યુલ કહી દીધું મેં 8:45 ચિરાઈ ઉપર 10 વાગ્યા સુધી લેક્ચર 10 થી 11 આવર્ત કોષ્ટકની એક્ઝામ ત્યાં 11:15 થી 12:15 લેક્ચર 12:15 થી તમે 11 વાગે રિપોર્ટિંગ ટાઈમ કહેવાય મારો નહીં તમારો હા એટલે કદાચ કોઈ 5-10 મિનિટ મોડું આવે તો એનું ભણવાનું ના બગડે અને 12:15 થી 1:15 વાગ્યા સુધી આપણી આવર્ત કોષ્ટકની એક્ઝામ ત્રીજો કાલે શુક્રવાર છે શનિ રવિમાં ચોથું પતાવી દઈશું ગમે તે ત્રીજામાં ચોકડી ગુણાકાર નથી લોક આદેશ ને આલેખ છે એટલે પછી ઓનલાઈન પેલું બીજું લઈ લઈશું અને સોમવારથી વિજ્ઞાન ચાલુ કરીશું પછી ત્રીજું જોઈશું હું સોમવારથી કોઈ એક્ઝામ લેવાની નથી કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી ખાલી ભણવાનું પછી લઈશ પાછો 25 તારીખથી જ્યાંથી તમે આવશો એને એક દિવસથી ચાલુ થઈ શકે એટલે લખવું જરૂરી છે ભાઈ લખ કરશો તો મજા આવશે લખ્યા વગર માર્ક નહીં આવે હું લખ જ કરું છું હા મારે માર્ક લાવવાના તમારા માર્કે મારા માર્ક છે ભાઈ હા હમણાં આપણે એનું ઊભું કરીએ અહીંયા -3n -228 બંને બાજુ માઇનસ કાઢી નાખ્યું 3 × 6 = 21 3 × 6 = n 76 મળી ગઈ હવે sn મેળવવાનું છે હવે sn મેળવી લઈએ a + l ગુણાકાર જોઈ લઈએ 38 × -235 -8920 ચલો હવે આ દાખલો તો બીજો ત્રીજો બહુ સરસ દાખલો છે એમાં 10 દાખલા છે અલગ અલગ પ્રકારના ચોથો લઈ લઉં પાંચમો લઈ લઉં છઠ્ઠો લઈ લઉં પહેલા એ લઈ લઉં 10 આવતીકાલે સાથે મારે કરાવવા પડશે મજા આવશે તમને સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદોનો સરવાળો SN આપ્યું છે 636 થાય n કેટલા s અહીંયા a બરાબર 9 b બરાબર 17 - 9 એટલે 8 18 8n - 8 10 + 8n હવે બે કોમન નીકળશે એટલે આ બે ઉડી જશે 636 બરાબર n કૌંસમાં 5 + 4n ઉપર લખું છું
5n plus 4n square पहला 4n square પછી 5n 636 ગુણ્યા 4 ને એવા ભાગ પાડો તો બાદ બાકી કરી 5 આવે હું એના ભાગ પાડું 636 2 3 18 2 15 9 3 53 આ જે 4 છે એને એ ઉપર લખી દો આટલામાંથી આપણે બે જોડી પસંદ કરવાની એ બે જોડી પસંદ કરીએ મળીએ બે જોડી પસંદ કરીએ તો એમાંથી એવી સંખ્યા પસંદ કરીએ કે જે એક મોટી એક નાની પણ બાદબાકી 5 આવે આ તો મોટી દેખાય છે આટલી બધી અને સાઈડમાં રહેવા દો આ બધાનું કરો 2 2 4 8 16 કરી 48 48 ને 53 કામ થઈ ગયું આપણું મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન નાના પદ આગળ વિરુદ્ધ ચિહ્ન આમાંથી n કોમન કાઢો 4n 53 આમાંથી હવે મને કોમન કાઢતા નથી આવતું પણ આ તો દેખાય છે એક આઉટ મૂકી દેવાનું 4n 53 અહીંયા શું છે 48 આ શું લખ્યું સામે કેટલા વડે ગુણેલો 48 આવે બા ઈઝી મેથડ બતાવી માટે 0 બરાબર 4n 53 n ઓછા 12 4n 53 બરાબર 0 n minus 12 બરાબર 0 n બરાબર -53/4 n બરાબર 12 આ શક્ય નથી માટે 12 પદોનો સરવાળો 636 થશે પાંચમો દાખલો પ્રથમ પદ 5 અંતિમ પદ 45 સરવાળો 400 n કેટલા b કેટલા ચલો પહેલા આપણે n મેળવીએ n હંમેશા an પરથી જ મળે આ યાદ રાખજો sn આપ્યો હોય a ને d આપ્યા હોય તો sn ના સૂત્ર પરથી મળે પણ આમાં d નથી આપ્યો અને n એ નથી આપણે n પહેલા n પરથી શોધવો પડે sn પરથી બી મળશે આમાં તો d એ નથી આપતું આ સૂત્રનો ઉપયોગ કરીશું આ 400 n શોધવાનું છે 400 ભાગ્યા 25 16 પદોનો સરવાળો 400 થશે વડી મેળવીએ n પરથી બધા સરસ દાખલા છે આજે જે કરાયા એ અને આવતીકાલે પણ જે 10 કરાઈશ તમારે 2 માર્કમાં આવા જ દાખલા પૂછાશે અને ફાયદો થશે તમને જો ધ્યાન રાખ્યું હશે તો an બરાબર 45 a plus n minus 1 into d 45 a 5 16 ઓછા 1 b 45 5 ને બાદ કરો 40 બી જવાબ આવ્યો 8 તરફથી આવો છેલ્લો દાખલો આજનો હજી મજા કરીએ હા પરીક્ષા આપની મજા જ કહેવાય ને ચલો પ્રથમ પદ અને અંતિમ પદ 17 ને 350 ये 17 l an 350 यानी यहाँ भाई b 9 n કેટલા sn પહેલા an પરથી n શોધી નાખીએ an પરથી n શોધી નાખીએ
17 9 जो જે પરીક્ષા નથી આપતી એનું નુકસાન જ એવું બી ધ્યાન રાખજો અને પ્રેક્ટિસ ના આવે લખાણ લખવાનું વિજ્ઞાન n બરાબર 38 તો n મળી ગયો હવે sn સુધી નાખીએ માં છેલ્લું પદ આપેલું છે a l s 38 38 બાય 2 17 350 19 367 ગોળાકાર કેટલો છે છઠ્ઠો દાખલો 6973 ચલો